નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી મિત વ્યાસના જય શ્રી કૃષ્ણ. આજે આપણે જોઈએ પવિત્ર પુરુષોત્તમ માસની કથામાં અધ્યાય 14. તો કે આ અધ્યાયનું સવિસ્તર વર્ણન આપણે જોઈએ તો કે આ અધ્યાયની એક કથા એક નવા અધ્યાય તરફ આગળ વધશે, જેમાં દેવર્ષિ નારદજી ભગવાન નારાયણને પુરુષોત્તમ મહિનાના વ્રતની પૂર્ણાહુતિ એટલે કે ઉઠાપન વિધિ, વ્રત ઉજવવાની રીત તેના વિશે પૂછે છે. જે કોઈ પણ વ્રત જ્યાં સુધી વિધિપૂર્વક ઉજવવામાં ન આવે ત્યાં સુધી તેનું કોઈ પણ પૂર્ણ ફળ આપણને મળતું નથી. તેથી આ અધ્યાય આપણા માટે ખૂબ જ મહત્વનો છે. તો પ્રથમ પુરુષોત્તમ માસમાં અધ્યાય 14 આપણે જોઈએ તો કે દેવર્ષિ નારદજીનો ઉત્થાપન અંગેનો પ્રશ્ન છે કે રાજા દ્રઢધનવાની પરમ પવિત્ર કથા સાંભળ્યા પછી દેવર્ષિ નારદજીના મનમાં વ્રત કરનાર ભક્તો માટે વ્યાકુળતા જાગી. તેમણે ભગવાન નારાયણને વંદન કરી અને પૂછ્યું કે હે પ્રભુ, આપની કૃપાથી મેં પુરુષોત્તમ માસની ઉત્પત્તિ, તેના નિયમો, આહાર શુદ્ધિ અને રાજા દ્રઢધનવાની દિવ્ય કથા સાંભળી. મારું મન તે સાંભળી અને અતિ પવિત્ર થઈ ગયું છે. હવે કૃપા કરીને મને એ જણાવો કે જ્યારે આ પવિત્ર મહિનો પૂર્ણ થવા આવે એટલે કે વ્રતના છેલ્લા દિવસોમાં ત્યારે ભક્તોએ આ વ્રતની પૂર્ણાહુતિ કેવી રીતે કરવી જોઈએ, કે પુરુષોત્તમ માસના વ્રતનું ઉજવણું કઈ વિધિથી કરવું જોઈએ જેથી વ્રતમાં રહી ગયેલી કોઈ પણ જો ભૂલચૂક હોય તો સર્વ ભૂલચૂક માફ થાય અને પ્રભુ પૂર્ણ પુરુષોત્તમની કૃપા આપણને સારી એવી ફળી શકે. ત્યારે ભગવાન નારાયણ જોઈએ તો એનો પ્રશ્ન કે ભગવાન નારાયણે કહ્યું, હે નારદ, તે મનુષ્યના કલ્યાણ માટે બહુ જ સુંદર મને આ પ્રશ્ન પૂછ્યો છે કે પુરુષોત્તમ માસના વ્રતની પૂર્ણાહુતિ હંમેશા વિધિ વિધાન અને શ્રદ્ધાપૂર્વક જ કરવી જોઈએ. જે લોકો આખો મહિનો નિયમ પાળે છે તેમને મહિનાના છેલ્લા દિવસોમાં ખાસ કરીને વદ ચૌદશ કે અમાસના દિવસે ઉત્થાપન કરવું જોઈએ. જયારે ભગવાને જણાવેલી આપણે મુખ્ય વિધિ જોઈએ તો કે પવિત્ર દિવસની પસંદગી પુરુષોત્તમ માસની કૃષ્ણ પક્ષની ચૌદશ એટલે કે વદ ચૌદશ અથવા અમાસના દિવસે ઉત્થાપન કરવું શ્રેષ્ઠ ગણવામાં આવે છે. જેમાં બ્રાહ્મણોનું આમંત્રણ, વ્રત કરનારે પોતાની શક્તિ અનુસાર જ્ઞાની, સદાચારી અને ભગવત ભક્ત એવા બ્રાહ્મણને શક્ય હોય તો જોડા સહિત એટલે બૂટ ચપ્પલ સહિત એટલે કે પત્નીની સાથે આમંત્રિત કરવા જોઈએ. બંનેને આમંત્રિત કરવા જોઈએ. મંડપ અને કળશ સ્થાપન, ઘરમાં એક સુંદર પવિત્ર જગ્યાએ મંડપ બનાવવો, ત્યાં 8 પાંખડીઓ વાળું કમળ એટલે કે અષ્ટદળ કમળ કહેવામાં આવે છે તે દોરી તેના પર ત્રાંબાના કે માટીનો કળશ સ્થાપિત કરવો અને કળશ પર ભગવાન પુરુષોત્તમ એટલે કે રાધા કૃષ્ણની સોના અથવા ચાંદીની કે ત્રાંબાની મૂર્તિ તેના ઉપર પધરાવી. ત્યારબાદ 16 પૂજન કરી ભગવાનને આગળ પૂજાની પદ્ધતિ સમજાવતા તેમણે કહ્યું કે આવાહન અને પૂજન જે ભગવાન પુરુષોત્તમનું તેના સ્તોત્રો દ્વારા આવાહન કરવું અને તેને ચંદન, અક્ષત, પુષ્પો, ધૂપ, દીપ, નિવેદ અને પ્રસાદ અર્પણ કરી તેમનું 16 રીતે પૂજન વિધિથી કરવું જોઈએ. હવન યજ્ઞ કરવાથી જેમ કે પૂજા પછી ઘી, જવ, તલ મિશ્રિત સામગ્રીથી અગ્નિદેવમાં તેની આહુતિ આપવી એટલે કે હવન કરવો જોઈએ. હવન કરતી વખતે ભગવાન પુરુષોત્તમનો મૂળ મંત્ર અથવા ગાયત્રી મંત્ર બોલીને આહુતિ દેવી જોઈએ. રાત્રિના વખતે જાગરણ કરી ઉઠાપનની રાત્રે ભક્તોએ સુઈ ન જવું જોઈએ એટલે કે સૂવું અને જાગરણ કરવું જોઈએ, પરંતુ આખી રાત ભગવાનના ભજન, કીર્તન, ધૂન અને પુરુષોત્તમ માસની કથા વાર્તા કરીને તેમનું જાગરણ કરવું જોઈએ. ત્યારબાદ બીજે દિવસે બ્રાહ્મણ ભોજન અને દક્ષિણાનો મહિમા જોઈએ છે. બીજા દિવસે સવારે ફરીથી પ્રભુની કૃપા, પ્રભુની પૂજા આરતી કરવી અને ત્યારબાદ આમંત્રિત બ્રાહ્મણોને આદરપૂર્વક સહિત ભોજન કરાવવું. ત્યારબાદ દક્ષિણા, વસ્ત્રદાન, ભોજન કરાવ્યા પછી બ્રાહ્મણોને વસ્ત્ર છે, છત્રી છે, પગરખા અને સોના કે ચાંદીની મુદ્રાઓ શક્તિ પ્રમાણે દક્ષિણામાં આપવી જોઈએ. 33 માલપુઆ બનાવી અંતિમ દાન છે છેલ્લું, કે આ દાન આ દિવસે પણ કાંસાનું પાત્ર લઈ તેમાં 33 માલપુઆ
કહીને બ્રાહ્મણને દાનમાં આપવા જોઈએ. ત્યારે ક્ષમા યાચના જોઈએ કે બ્રાહ્મણોનો ચરણ સ્પર્શ કરી તેમના આશીર્વાદ લેવા અને ભગવાન સામે હાથ જોડીને પ્રાર્થના કરવી કે હે પુરુષોત્તમ પ્રભુ, હું અજ્ઞાની છું, મારી પૂજા કે વ્રત જે પણ ભૂલ થઈ હોય તેને આપ તમારી દયાથી ક્ષમા કરજો અને મને તમારા ચરણોમાં સ્થાન આપજો. ભગવાન નારાયણ અધ્યાયમાં અંતમાં કહીએ છે કે જે મનુષ્ય આ રીતે વિધિપૂર્વક ઉત્થાપન કરે છે તેનું વ્રત અક્ષય બને છે અને તેને 100 અશ્વમેધ યજ્ઞ કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ અધ્યાય 14 નો આપણે હવે સાર ને બોધ જોઈએ તો કે વિધિ અને શ્રદ્ધા કોઈ પણ કાર્યની પૂર્ણાહુતિ જો યોગ્ય અને શાસ્ત્રોક્ત વિધિથી થાય તો જ તે પૂર્ણ થયું ગણાય. બ્રાહ્મણ અને ગરીબોને આદર ઉત્થાપન આપણને ઉદાર બનતા અને સમાજના અન્ય લોકો સાથે ખુશી વહેંચતા શીખવે છે. હવે આપણે આગળના 15મા અધ્યાયમાં ભગવાન નારાયણ છે તે દેવર્ષિ નારદજીને આ વ્રત કરનારને ક્યાં દિવ્ય અનુભવો થાય છે અને તેનાથી જોડાયેલી અન્ય એક પવિત્ર કથા સંભળાવશે. આ પુરાણમાં ઇતિશ્રી આ કથામાં ઇતિશ્રી પદ્મ પુરાણ અંતર્ગત પુરુષોત્તમ માસ મહાત્મ્યનો વ્રત ઉત્થાપન વિધિ વર્ણન નામનો ચતુર્દશ એટલે કે 14મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.